ખુશીનો તો કોઈ પાર નથી, પણ અમારે વધારેમાં વધારે તો લોકોનો આનાથી વધારે કામ થાય એવી અમારી શુભેચ્છા છે, અને એ વધારે કામ કરશે. કારણ કે ઘરે પણ જ્યારે આવે ત્યારે તમારે કોઈ એમ લાગે નહીં કે કોઈ પ્રધાન કે કોઈ બનીને આવ્યો છે કે ભાઈ ધારાસભ્ય ભાઈ આવ્યા છે ઘરે, એવું કોઈ તમને લાગે જ નહીં. એવું એમનું વર્તન કાયમ પણ હોય, અને જ્યારે પણ તાલુકા પંચાયતમાં હતા ત્યારે અને અત્યારે પણ એક જ સેમ છે. શું મેસેજ આપશો ખાસ કરીને? આવી ને આવી અવિરત સેવા લોકોની કર્યા કરે. એમાં જે અમારા ઘરનો સાથ જોઈશે એ આખું ઘર એમને સાથ આપશે, અને એનાથી પણ વધારે સેવાઓ કરે, અને વધારેમાં વધારે દીકરીઓ પરણાવે એવી અમારી ઘરનોની આશા. ખુશી તો શબ્દોમાં વ્યક્ત થાય એવી છે નહીં, અને જેમ પહેલા કહ્યું એમ કે જે એ MLA થયા પહેલા જે રહેતા હતા એ જ રીતે અત્યારે પણ રહે છે. એમના સ્વભાવમાં કોઈ ફેર નથી. પહેલા પણ લોકોની વાતો સાંભળતા હતા, કામ કરતા હતા. MLA થયા પછી થોડું એમનું જે કામ કરવાની દક્ષતા વધી છે, અને હવે મંત્રી થયા પછી કદાચ વધારે સારી રીતે કામ કરી શકશે એવી મને આશા છે. દિવસની શરૂઆત કેવી રીતે થતી હોય છે? સામાન્ય માણસ જે રીતે સવારની શરૂઆત કરે, ચા નાસ્તાથી બપોરે જમવાનું, અને એમની લાઈફસ્ટાઈલ સેમ છે. કોઈ દિવસ બહારનું જમતા નથી, ઘરનું જ ખાવાનું, ઘરની સાદી રીતે રહેવાનું. અને કાર્યક્ષેત્રમાં કેટલું દિવસ રાત જે રીતે ફરે છે અને કાર્યકર્તાઓને મળે છે લોકોની? મને ખબર છે કે હું રાત્રે અડધી રાત્રે બી કોઈના ફોન આવે કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ છે, હોસ્પિટલને લગતા હોય, કોઈ ટ્રાફિકને લગતા હોય, તો એ રાત્રે પણ જાગીને એમના કામ પૂરા કરતા હોય છે. ખાસ કરીને મૌધા વિધાનસભામાં જે રીતે વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો અને પહેલી વાર સંજયસિંહ ચૂંટાઈને આવેલા, ત્યારે તમને કેટલી ખુશી થઈ? ઘણી ખુશી એ વખતે પણ હતી, અત્યારે એની ખુશી ડબલ થઈ ગઈ છે, કારણ કે હવે મંત્રી પદ મળ્યું છે. શું મેસેજ આપવા માંગશો ખાસ કરીને? બસ એમને હજુ આવી રીતે જ આગળ પ્રગતિ કરતા રહેવા મારા દિલથી આશીર્વાદ.